નમસ્તે મિત્રો. આજે આપણે BSOC 103માં ચર્ચા કરીશું કોન્ફ્લિક્ટ થિયરી અને ફંક્શનાલિઝમ એ મુદ્દાઓની ચર્ચા કરીશું. પહેલા વાત કરીશું ફંક્શનાલિઝમ એટલે કે કાર્યાત્મવાદ. કાર્યાત્મવાદ મોટે ભાગે સમકાલીન સમાજ વ્યવસ્થાની અંદર કાર્યાત્મવાદીઓ દ્વારા સમાજની સમજૂતી આપવાના સમાજશાસ્ત્રીઓની સંખ્યા બહોળી સંખ્યા છે. મોટાભાગના સમાજશાસ્ત્રીઓ અને મનોવૈજ્ઞાનિકો સમાજ અંગેની સમજૂતી એ કાર્યાત્મવાદ દ્વારા આપતા જોવા મળે છે. અહીંયા આપણે કાર્યાત્મવાદમાં પહેલા તો કાર્યાત્મવાદ એટલે શું એની અંગેની થોડીક ચર્ચા કરીશું. મોટાભાગના સમાજશાસ્ત્રીઓ એટલે કે ટાલકોટ પાર્સન્સ, રોબર્ટ મર્ટન જેવા જાણીતા સમાજશાસ્ત્રીઓ, તત્વચિંતકો એ કાર્યાત્મવાદની સમજૂતી આપતા એમ કહે છે કે સમાજશાસ્ત્રીય વિશ્લેષણ અને કાર્યાત્મક વિશ્લેષણ એ એકબીજાના પર્યાય છે. સમાજશાસ્ત્રીય વિશ્લેષણ એ જ કાર્યાત્મક વિશ્લેષણ છે અને કાર્યાત્મક વિશ્લેષણ એ જ સમાજશાસ્ત્રીય વિશ્લેષણ છે. બંને એકબીજાના પર્યાય છે, બંનેને એકબીજાથી જુદા પાડી ન શકાય. એટલે સમાજશાસ્ત્રને સમજવું એટલે કાર્યાત્મક વિશ્લેષણને સમજવું, અને કાર્યાત્મક વિશ્લેષણને સમજવું હોય તો સમાજના સ્ટ્રક્ચરને સમજવું, એના ઉપર ભાર મૂકે છે. જેને કાર્યાત્મક વાદ ઉપર જેનો પ્રભાવ છે અથવા તો જેના લખાણોમાંથી કાર્યાત્મવાદ વિકસ્યો છે, જેના મૂળ જે સમાજશાસ્ત્રીઓના વિચારોમાંથી પ્રગટ્યા છે, એવા સમાજશાસ્ત્રીઓને, મનોવૈજ્ઞાનિકોને ધ્યાનમાં રાખીને જોઈએ તો કાર્યાત્મવાદમાં એટલે કે કાર્યાત્મવાદમાં સમાજને પરસ્પર સંબંધિત ભાગોની વ્યવસ્થા ગણવામાં આવે છે. સમાજના જુદા જુદા ભાગો એ પરસ્પર એકબીજાની સાથે જોડાયેલા છે અને એની અંદર કોઈ ભાગ, સમાજના કોઈ ભાગ એને બીજા ભાગથી અલગ કરી શકાતો નથી. કોઈ પણ એક ભાગને સમજવું હોય તો એને સમગ્રના સંદર્ભમાં સમજવું પડે છે. કોઈ પણ એક ભાગમાં આવતું પરિવર્તન અન્ય ભાગોમાં પરિવર્તન નિપજાવે છે અથવા તો અસમતુલપણું પેદા કરે છે. આમ સામાજિક જે જુદા જુદા વિભાગો છે એ વિભાગો પરસ્પર સંકળાયેલા છે, પરસ્પરથી જોડાયેલા છે, કાર્યાત્મક રીતે જોડાયેલા છે અને જેને કાર્યાત્મવાદ તરીકે ઓળખવામાં આવે છે. સમાજ વ્યવસ્થાએ પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ટકાવવું હોય, વિકાસ કરવો હોય તો એને પોતાની આ કાર્યાત્મક જે જરૂરિયાતો છે, કાર્યાત્મક બાબતો છે, એ કાર્યાત્મક બાબતોને સંતોષવી પડે. એના વગર સમાજનું અસ્તિત્વ અથવા તો પરિવર્તન એ પોસિબલ નથી હોતું. સમાજશાસ્ત્રીઓ આ કાર્યાત્મકવાદને સમજાવવા માટે એના કેટલાક એક્ઝામ્પલ આપવા માટે એમને પ્રયત્ન કર્યો છે. એમાં ખાસ કરીને કાર્યાત્મકવાદને સમજવા માટે ઇમાલ દરખાઈમ એમને એક એક્ઝામ્પલ આપ્યું કે કાર્યાત્મકવાદ એટલે એ દૈહિક એકતામાં રહેલો છે. દૈહિક એકતા
જે કાર્યાત્મક જીવ વિજ્ઞાનની અંદર જે દૈહિક એકતાની વાત કરી છે એના ઉપર દરખાઈમ ભાર મૂકે છે. એમ કહે છે કે માણસનો દેહ, માનવીનો દેહ, એના જુદા જુદા અંગો એ એકબીજાની સાથે જોડાયેલા છે, જેને દૈહિક એકતા તરીકે ઓળખવામાં આવે છે. તો જીવશાસ્ત્રમાં જોડાયેલો આ દૈહિક એકતાનો ખ્યાલ એને અહીંયા સમાજ સાથે એનું લાગુ પાડીને સમાજશાસ્ત્રીઓએ ઇમાઇલ દરખાઈને કાર્યાત્મવાદને સમજાવવા માટેનો પ્રયત્ન, જેમ કે માનવીના જે દૈહિક રચના છે એ દૈહિક રચનાની અંદર જુદા જુદા જે માનવ દેહના જે જુદા જુદા અંગો છે એ જુદા જુદા અંગોનું કાર્ય જુદું જુદું છે અને દરેક અંગ પોતપોતાનું કાર્ય કરીને દેહને ટકાવવાનું કાર્ય કરે છે, જેને દૈહિક એકતા તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે હાથ એ પોતે લખવાનું કે જે આર્થિક પ્રવૃત્તિઓ છે એ હાથ વડે થાય છે. પગ છે એ ચાલવાનું કામ કરે છે. આંખ જોવાનું કામ કરે છે. માનવીમાં રહેલી 5 જ્ઞાનેન્દ્રિયો, એ પાંચ જ્ઞાનેન્દ્રિયો પોતપોતાનું કાર્ય કરે છે અને પોતપોતાનું કાર્ય કરીને દેહને તંદુરસ્ત અવસ્થામાં જાળવી રાખે છે, જેને દૈહિક એકતા તરીકે ઓળખવામાં આવે છે. તો માનવ દેહની અંદર દરેક અંગનું કાર્ય જુદું જુદું છે. આમ છતાં માનવીના દેહના દરેક અંગો એકબીજાની સાથે જોડાયેલા છે. આંખ એ જોવાનું કાર્ય કરે છે અને પગ ચાલવાનું કાર્ય કરે છે. બંનેનું કાર્ય જુદું છે, પણ માનવીની આંખ જો કદાચ એ બ્લાઇન્ડ હોય અથવા એમને કહેવાય કે અંધ હોય તો પગમાં કમજોરી આવે છે, હાથમાં કમજોરી આવે છે. એ તંદુરસ્ત વ્યક્તિ જે રીતે કામ કરે, જે રીતે દોડે, એ રીતે એ વ્યક્તિ દોડી નથી શકતી, કામ કરી શકે. એને વિક્ષેપ કહેવાય, અસમતુલન પણ ઊભું થયેલું કહેવાય. હાથ એ આર્થિક કાર્યો કરે છે અને આંખ એ જોવાનું કાર્ય કરે છે, પરંતુ હાથની અપંગતા એ અસમતુલન પણ પેદા કરે છે. તો હાથ અને પગ અને આંખ, કાન, નાક, આ બધી જ જ્ઞાનેન્દ્રિયો, બધા જ અંગો એ તંદુરસ્ત અવસ્થામાં હોય તો એને સામાન્ય અથવા તો તંદુરસ્ત માનવ દેહ તરીકે ઓળખવામાં આવે છે. એમ સમાજ પણ જુદા જુદા વિભાગોનો બનેલો છે. દરેક વિભાગ પોતપોતાનું કાર્ય કરે છે. આને કાર્ય વિભાજન, કાર્યનું વિશ્લેષણ કહેવામાં આવે છે. જેમ દેહમાં કાર્યનું વિશ્લેષણ છે, એમ સમાજની અંદર પણ કાર્યનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે કે દરેક વ્યક્તિનું કોઈ ચોક્કસ આગવું કાર્ય છે. પહેલાના સમયની અંદર પરંપરાઓના આધારે લિંગ અને જાતિ જ્ઞાતિના ભેદભાવો એના આધારે કાર્યનું વિભાજન હતું. આજે સમાજનું સ્ટ્રક્ચર બદલાયું છે તો કાર્યનું વિભાજનમાં વ્યક્તિગત ગુણોને પ્રાધાન્ય મળ્યું છે અને એના આધારે વ્યક્તિ પોતપોતાનું કાર્ય કરે છે. પણ અહીંયા મેઇન મુદ્દો છે કાર્યનું વિભાજન. દરેક વ્યક્તિ પોતાને શીખવેલી અથવા તો પોતાનામાં પડેલી જે આવડત છે એના આધારે પોતપોતાનું આગવું કાર્ય કરે છે અને આગવું કાર્ય કરીને સમાજને ટકાવવાનું કાર્ય કરે છે. સમાજને તંદુરસ્ત અવસ્થામાં અથવા તો સમાજને આગળ લઈ જવાનું પોતાનું ભૂમિકા, પોતાની ફરજ અદા કરે છે. તો માનવ દેહની અંદર જેમ કાર્યનું વિભાજન છે, કાર્યનું વિશ્લેષણ છે, એમ સમાજની અંદર પણ કાર્યનું વિશ્લેષણ છે.
પહેલાના સમયની અંદર જાતિ, જ્ઞાતિ, ધર્મ અને એના આધારે કાર્યનું વિશ્લેષણ હતું. કેટલીક કહેવાતી નિમ્ન જ્ઞાતિઓ એના વંશ પરંપરાગત વ્યવસાયો કરીને સમાજમાં એનું યોગદાન આપતી હતી. આજે મૂલ્ય બદલાયું છે, વ્યક્તિગત ધોરણો આવ્યા છે. તો એક્ઝામ્પલ એક સંસ્થાનું લઈએ, દાખલા તરીકે જેમ દેહનું લીધું એમ સંસ્થાનું લઈએ. તો કોઈ પણ એક સંસ્થા હોય તો સંસ્થાની અંદર બધા જ કર્મચારીઓ, સંસ્થાની અંદર જોડાયેલા બધા જ લોકો પોતપોતાનું આગવું કાર્ય કરે છે અને એ પોતપોતાનું કાર્ય કરીને સંસ્થાને પ્રગતિ તરફ લઈ જાય છે, સંસ્થાને ટકાવે છે, સંસ્થાનું અસ્તિત્વ ટકે છે. દાખલા તરીકે કોલેજ છે તો કોલેજ એક ઇન્સ્ટિટ્યૂટની અંદર એક પ્યુન હોય, એક સિક્યુરિટી હોય, એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ હોય, ટીચિંગ સ્ટાફ હોય અને સંસ્થાનો હેડ હોય અને એમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, આ બધા સંસ્થાના અંગ છે. સંસ્થાના જુદા જુદા એ વિભાગો છે અને દરેક વિભાગનું પોતાનું આગવું કાર્ય છે. સિક્યુરિટીનું કામ કરે છે, પ્યુન એ પ્યુનનું કામ કરે છે, એડમિનિસ્ટ્રેટિવ એ એડમિનિસ્ટ્રેટિવનું કામ કરે છે, ટીચિંગ સ્ટાફ ટીચિંગનું કામ કરે છે અને વિદ્યાર્થીઓ એ ધ્યાનપૂર્વક એનું શિક્ષણનું કાર્ય કરે છે. સંસ્થાનો હેડ એ ઓવરઓલ સંસ્થાની દેખભાળનું કામ કરે છે, ધોરણો, મૂલ્યો, એના નીતિ નિયમોનું પાલન થાય છે કે નહીં એ દેખરેખ રાખવાનું કાર્ય કરે છે. તો બધા જે વિભાગો છે એ વિભાગોનું કાર્ય અલગ અલગ છે, કાર્યનું વિશ્લેષણ થયેલું છે, જેને કાર્યાત્મકવાદ તરીકે ઓળખવામાં આવે છે. બધાનું કામ આગવું હોવા છતાં માનવ દેહની જેમ એકાદ અંગ નબળો પડે તો સમગ્ર કાર્ય ઉપર અથવા તો સમગ્ર ઇન્સ્ટિટ્યૂટ ઉપર, સમગ્ર સમાજ ઉપર એની અસર થાય છે. દાખલા તરીકે વિદ્યાર્થીઓની સંખ્યા ઘટતી જાય તો આખા ઇન્સ્ટિટ્યૂટ ઉપર અસર થાય. ટીચિંગ સ્ટાફ સારી રીતે કામ ન કરે તો એની અસર વિદ્યાર્થીઓના રિઝલ્ટ ઉપર પડે અને એ રિઝલ્ટ ઉપર અસર એ સમગ્ર ઇન્સ્ટિટ્યૂટને અસર કરે છે. તો દરેક જે વિભાગો છે એના કાર્યો અલગ અલગ છે, પરંતુ એમ છતાં પણ બધા વિભાગો એકબીજાની સાથે જોડાયેલા છે. સમાજમાં પણ ઘણી બધી સમાજની અંદર જૂથો, એના ઉપજૂથો, દરજ્જાઓ, ભૂમિકાઓ, આ બધા સમાજના અંગો છે અને સમાજના કોઈ એક અંગમાં વિક્ષેપ ઊભો થાય તો સમગ્ર સમાજ વ્યવસ્થા ઉપર એની અસર પડે છે. સમાજનો આર્થિક, ધાર્મિક સંસ્થાઓ, રાજકીય સંસ્થાઓ, પેટા જ્ઞાતિ અને જ્ઞાતિ સંસ્થાઓ, પણ એમાંથી એક સંસ્થા ઉપર જો અસર થાય અથવા તો એના કાર્યમાં વિભાજન થાય અથવા તો કાર્યમાં વિક્ષેપ ઊભો થાય તો એની અસર સમગ્ર સમાજ વ્યવસ્થા ઉપર પડે છે. શહેરમાં રથયાત્રા નીકળી હોય અને એ જ વખતે કોઈ ધાર્મિક ચમકલું થાય અને એના પરિણામે સમગ્ર શહેરની અંદર, સમગ્ર સમાજ કે દેશની અંદર એનો પડઘો પડે છે. થઈ છે અસર ધાર્મિક પાસા ઉપર. તો કાર્યાત્મક રીતે જોડાયેલા છે. સમાજના દરેક પાસાઓ કાર્યાત્મક રીતે જોડાયેલા છે. દરેકનું પોતાનું આગવું કાર્ય છે અને આગવું કાર્ય એનો અર્થ એવો પણ નથી કે એ સ્વતંત્ર છે, પરંતુ માનવ દેહના અંગોની જેમ સમાજ પણ એકબીજાની સાથે પરસ્પરાવલંબી છે, એકબીજા ઉપર આધારિત છે. બીજું, વાલેસ અને વુલ્ફ જે કાર્યાત્મકવાદના પ્રણેતા છે, બૌદ્ધિક સ્ત્રોત છે, એ માનવશાસ્ત્રીઓએ
માનવશાસ્ત્રીઓએ માનવીય આંતર સંબંધો અથવા તો સામાજિક સંબંધોની જે વ્યવસ્થા એટલે શું એનું એક્ઝામ્પલ આપતા એમ કહે છે કે હમણાં કહ્યું એમ કે સામાજિક કાર્યાત્મક રીતે અને સામાજિક સંબંધોની રીતે એકબીજા ઉપર નિર્ભર છે, એકબીજા ઉપર આધારિત છે, એકબીજાની ઉપર એના કારણે અસર થાય છે. એનું બીજું ઉદાહરણ આપતા વાલેસ અને વુલ્ફ નામના જે માનવશાસ્ત્રી છે એમ કહે છે, એ ઉદાહરણ આપે છે. દાખલા તરીકે એરપોર્ટનું આપણે ઉદાહરણ લઈએ, જેમાં અહીંયા સામાજિક સંસ્થા અથવા તો શૈક્ષણિક ઇન્સ્ટિટ્યૂટનું એક્ઝામ્પલ આપ્યું. એ રીતે દાખલા તરીકે એરપોર્ટનું આપણે ઉદાહરણ લઈએ તો એરપોર્ટની અંદર કામ કરનારા જુદા જુદા જે વિભાગો છે એ દરેકનું સ્ટ્રક્ચર જુદું જુદું છે, દરેકનું આગવું કાર્ય છે. દાખલા તરીકે ટિકિટ કે રિઝર્વેશન નું કામ કરનારા જે ડિપાર્ટમેન્ટ છે, પાયલોટ છે, પેસેન્જર છે, ત્યાંની રેસ્ટોરન્ટનું સંભાળનારા લોકો છે, તો દરેકનું કાર્ય અલગ અલગ છે અને દરેક જો પોતપોતાનું કાર્ય સારી રીતે કરે તો એરપોર્ટની વ્યવસ્થા જે છે એ વ્યવસ્થા જળવાય છે. પોતપોતાનું કાર્ય છે એ પ્રમાણે એને બદલો પણ મળે છે. અગત્યનું કામ હોય એને વધારે બદલો મળે, ઓછું અગત્યનું હોય એને ઓછો બદલો મળે. એ કાર્યાત્મકવાદ વિશે પહેલા મેં વાત કરેલી છે. વધારે મહત્વનું છે એને વધારે માન સન્માન અને આર્થિક વળતર એટલે કે વધારે પગાર મળે એ સ્વાભાવિક વસ્તુ છે. એના કારણે સમાજમાં સ્તરીકરણ વિકસે છે. પણ જે કાર્યો છે કાર્યોનું કેવું મહત્વ છે એના આધારે સ્ટ્રક્ચર ડેવલપ થતું હોય છે. દરેકનું એરપોર્ટની અંદર દરેકનું આગવું કાર્ય હોવા છતાં પણ દરેકનું કાર્ય એકબીજાની સાથે આંતર સંબંધોથી જોડાયેલું છે, એકબીજાની સાથે સંકળાયેલું છે. દાખલા તરીકે રડારની અંદર ગડબડ ઊભી થાય તો આખા એરપોર્ટની અંદર હોહા મચી જાય છે. અથવા તો કોઈ સિક્યુરિટીનું કામ હોય, એમાં કોઈ પેસેન્જર માનો કે કંઈક ગેરકાનૂની કૃત્ય અથવા તો એ રીતે પકડાય તો આખા એરપોર્ટની અંદર દોડધામ મચી જતી હોય છે, આખી એરપોર્ટની અંદર અવ્યવસ્થા ઊભી થતી હોય છે. તો આને કહેવાય. અને એ જ વખતે જુદા જુદા વિભાગોનું શું મહત્વ છે એનો ખ્યાલ આવે છે. એનો અભાવ ઊભો થાય ત્યારે એનો એટલે કે એકબીજાના સંદર્ભમાં જ એનું મહત્વ સમજી શકાય છે. જેમ માનવ દેહની અંદર માનવીના દેહમાં માનો કે આંખ ન હોય તો દેહની અંદર આંખનું શું મહત્વ છે ત્યારે એનો ખ્યાલ આવે છે. એટલે કોઈ પણ અંગને સમજવું હોય તો સમગ્રતાની સંદર્ભમાં એને સમજી શકાય છે. આપણે શૈક્ષણિક ઇન્સ્ટિટ્યૂટની મેં વાત કરી, એમાં માનો કે ટીચિંગ સ્ટાફ ન હોય તો એના અભાવના કારણે જે અવ્યવસ્થા ઊભી થાય છે એ સમજી શકાય છે કે ટીચરનું શું મહત્વ છે. એ જ રીતે એરપોર્ટની અંદર કોઈ એક વિભાગ જે છે નિષ્ક્રિય હોય અથવા તો એનામાં અસંતુલનપણું અથવા તો એની ગેરહાજરી ઊભી થાય તો એનું મહત્વ સમજી શકાય છે. એટલે કે સમગ્ર વ્યવસ્થાના સંદર્ભમાં જ એને સમજી શકાય છે. એને અલગ પાડીને સમજી શકાતું નથી, એને અલગ કરી શકાતું નથી. જેમ માનવ દેહમાં એક અંગને અલગ પાડીને સમજવા જઈએ એ શક્ય જ નથી, એનો અલગથી અભ્યાસ કરવા જઈએ શક્ય નથી. એમ સમાજના જે જુદા જુદા જે વિભાગો છે એ જુદા જુદા વિભાગોનું મહત્વ સમજવા માટે એકબીજાના સંદર્ભમાં અથવા તો સમગ્રતાના સંદર્ભમાં જ એનું મહત્વ સમજી શકાય છે. અને કાર્યાત્મક વિશ્લેષણ તરીકે ઓળખવામાં આવે છે. આજે આધુનિક યુગની અંદર
વર્તમાન સમયની અંદર શ્રમ વિભાજન વધારે ને વધારે જટિલ બનતું જાય છે અને શ્રમ વિભાજન જટિલ બનવાના પરિણામે, કાર્યનું વિભાજન જટિલ બનવાના પરિણામે એક વિશેષીકરણની એક વ્યવસ્થા અથવા તો વિશેષીકરણ પણ થતું જાય છે. તો પહેલાના સમયની અંદર શ્રમ વિભાજન સાદું હતું. જાતિ એટલે કે લિંગના આધારે સ્ત્રીઓ આ કામ કરે ને પુરુષો આ કામ કરે, બાળકો આવું કામ કરે ને પુખ્ત વયના લોકો આ પ્રકારનું કાર્ય કરે, વડીલો આવું કાર્ય કરે ને યુવાનો આવું કાર્ય કરે. સમાજે અપેક્ષિત વર્તનો એ રીતે કાર્યનું વિભાજન કરેલું હતું, જેને સાદું શ્રમ વિભાજન કહેવામાં આવે છે. આજે વસ્તીનો વધારો થયો છે, લોકોની જરૂરિયાતો વધી છે, ભૌતિકવાદનો વિકાસ થયો છે, આધુનિક પરિબળો વિકસ્યા છે, ટેકનોલોજી આવી છે અને એના પરિણામે જે પરંપરાગત જે કાર્ય વિભાજન હતું એમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. વ્યક્તિની જરૂરિયાતો વધી છે. પહેલા સાદું શ્રમ વિભાજન હતું, વ્યક્તિની જરૂરિયાતો પણ સાદા પ્રકારની હતી. વ્યક્તિ સંતોષી જીવન જીવતો હતો. આજે ઉપભોક્તાવાદી વ્યક્તિ બન્યો છે. એને બધું જ લઈ લેવું છે, બધું જ પ્રાપ્ત કરી લેવું છે, કશાથી એને સંતોષ નથી, સતત એને દોડ્યા જ કરવું છે, જેને ઉપભોક્તાવાદ કહેવામાં આવે છે. અને બીજી બાજુ વસ્તી વધી છે અને જે મૂળ સંસ્થાઓ હતી એ સંસ્થાઓ નાબૂદ થઈ છે. એના પરિણામે શ્રમ વિભાજનની અંદર વિશેષીકરણ વિકસ્યું છે. વિશેષીકરણ એટલે કે અમુક કામ કરવા માટે અમુક ચોક્કસ લોકોની પસંદગી કરવી. એના માટે ડિગ્રી જોઈએ, એના માટે વ્યક્તિગત આવડત જોઈએ, વ્યક્તિગત ગુણો જોઈએ અને એ વ્યક્તિગત ગુણોના આધારે એને કાર્યનું વિભાજન કરવામાં આવે છે, કાર્યની વહેંચણી કરવામાં આવે છે. અને એકનું એક કાર્ય વારંવાર વ્યક્તિ કરે એટલે એમાં એ નિપુણ બને છે. તો આજની આ શ્રમ વિભાજનની આ વ્યવસ્થા છે. તો આ કાર્યાત્મક જે વિશ્લેષણ છે એ કાર્યાત્મક વિશ્લેષણ એ સમાજનો પાયો છે. અને હમણાં મેં કહ્યું એ પ્રમાણે કે દરખાઈમ એમ કે છે કે સમાજને સમજવો હોય તો સમાજનું વિશ્લેષણ કરવું પડે. અને સમાજનું વિશ્લેષણ એટલે કાર્યાત્મક વિશ્લેષણ. દરેક વ્યક્તિની આગવી ભૂમિકા છે, દરેક વ્યક્તિનો આગવો દરજ્જો છે, દરેક વ્યક્તિનું આગવું જે કાર્ય છે અને એ કાર્ય ધોરણો, મૂલ્યો, માન્યતાઓ, રીત રિવાજો એ પ્રમાણે નક્કી થયેલું છે, એ સમજવું એને કાર્યાત્મક વિશ્લેષણ કહેવામાં આવે છે. એને જ સમાજ વ્યવસ્થા કહેવામાં આવે છે. એટલે સમાજ વ્યવસ્થા અને કાર્યાત્મક વ્યવસ્થા, બીજા અર્થમાં કહીએ તો સામાજિક વિશ્લેષણ અને કાર્યાત્મક વિશ્લેષણ એ બંને એકબીજાના પર્યાય છે, એકબીજાના સંદર્ભમાં જ એને સમજી શકાય છે. તો આ થઈ કાર્યાત્મકવાદની વાત. હવે આ જે કાર્યાત્મકવાદ છે એ કાર્યાત્મકવાદને વિકસાવવામાં અનેક બૌદ્ધિકોએ એમાં યોગદાન આપ્યું છે. અનેક સમાજશાસ્ત્રીઓએ, અનેક બૌદ્ધિકોએ જે વિચારો રજૂ કર્યા છે, પોતાના જે સિદ્ધાંતો રજૂ કર્યા છે, એ સિદ્ધાંતોમાંથી પેદા થયેલો એટલે કે ફંક્શનાલિઝમ, કાર્યાત્મકવાદ. તો ઓગસ્ટ કાંત, જેનાથી લગભગ બધા પરિચિત છે, કે સૌથી પહેલા એને સામાજિક વિજ્ઞાનને એક વિજ્ઞાન તરીકે પરિભાષિત કર્યું હતું.
સમાજમાં સ્થિત્યાત્મક અને ગત્યાત્મક પાસું એટલે શું એને સમજૂતી આપી હતી, સિદ્ધાંત રજૂ કર્યો હતો. સ્થિત્યાત્મક એટલે કે સમાજમાં કેટલાક પાસાઓ એવા છે કે પોતે એને ટકાવી રાખવામાં અથવા તો ટકાવી રાખવા જરૂરી છે, અથવા તો બદલાયેલી અવસ્થામાં એ ટકી રહે છે, માટે જ સમાજ ટકી રહે છે. એને સ્થિત્યાત્મક પાસું કહેવામાં. દાખલા તરીકે સામાજિકરણ, પ્રજોત્પત્તિ, જુદી જુદી સામાજિક સંસ્થાઓ જે સ્થિત્યાત્મક પાસું કહેવામાં આવે છે. કે સામાજિકરણ બદલાયું છે, એનું સ્વરૂપ બદલાયું છે, પણ સામાજિકરણ નાબૂદ નથી થયું. જો સામાજિકરણ નાબૂદ થઈ જાય તો સમાજનું અસ્તિત્વ રહે નહીં, ટકે નહીં. એનું સ્વરૂપ બદલાયું છે. પહેલા વ્યક્તિનું સામાજિકરણ પરંપરાગત રીતે થતું હતું. આજે સામાજિકરણ થાય છે એ આધુનિક મૂલ્યો પ્રમાણે, સમાનતા, સ્વતંત્રતા, બંધુતા, આધુનિક મૂલ્યો પ્રમાણે વ્યક્તિનું સામાજિકરણ થાય છે. સામાજિકરણ નાબૂદ નથી થયું. લગ્ન સંસ્થા નાબૂદ નથી થઈ, લગ્ન સંસ્થાનું સ્વરૂપ બદલાયું છે. કુટુંબ નાબૂદ નથી થયું. કુટુંબ એ કાયદેસરના લગ્નની વિધિમાંથી પસાર પ્રજોત્પત્તિનું સામાજિક રીતે એમ કે એની માન્યતા આપતું એક મહત્વની સંસ્થા છે. જો કુટુંબ અને લગ્ન અને સામાજિકરણ એનું અસ્તિત્વ નાબૂદ થઈ જાય તો સમાજ ઓટોમેટિકલી નાબૂદ થઈ જાય, પરંતુ એનું સ્વરૂપ બદલાય છે, એ નાબૂદ નથી થતું. એને સ્થિત્યાત્મક પાસું કહેવામાં આવે છે. ગત્યાત્મક પાસું એટલે કે સમાજમાં સતત પરિવર્તન આવે, સતત સમાજ બદલાતો રહે. એ પણ સમાજની એક આવશ્યક જરૂરિયાત છે. સમાજ સ્થિર નથી. કેટલાક આયોજિત છે, કેટલાક બિન આયોજિત પરિવર્તનો છે. જેમ કે ઉંમર વધે એમ સમાજમાં વ્યક્તિનો દરજ્જો બદલાય, એના માટે કોઈ પ્રયત્ન નથી કરવાનો. બાળક હોય એટલે બાળક તરીકેનો એનો રોલ, મોટું થાય પછી એને બાળક નથી કહેતા, એને આપણે યુવાન કહીએ છીએ. એનાથી મોટું થાય એટલે એને આપણે વડીલ કહીએ છીએ, કે દાદા દાદી કે કાકા કાકી કહીએ છીએ. એના માટે એને દાદા કે દાદી બનવા માટે એને પ્રયત્ન નથી કરવાનો. એ કુદરતી નિયમ, કુદરત એનું કામ કરે છે. જેમ હાથના નખ વધે છે, કાપીએ છીએ, એ નખ વધવાનું કામ કુદરતી છે. તો કુદરતી રીતે કેટલાક પરિવર્તનો આવે છે. સમાજમાં હોદ્દો, સ્થાન અને ભૂમિકા સતત બદલાયા કરે. અને પરિવર્તન અને ગત્યાત્મક પાસું કહે છે. કેટલાક આયોજન પૂર્વક જે સમાજના કે રાજ્યના કાયદા કાનૂન પ્રમાણે પ્લાનિંગ કરીને, પંચવર્ષીય યોજનાઓ દાખલા તરીકે એનું પ્લાનિંગ આયોજન કરીને સમાજમાં પરિવર્તન નિપજાવવામાં આવે ને ગત્યાત્મક પાસું કે. એનો ખ્યાલ ઓગસ્ટ કાંતે રજૂ કર્યો હતો. વિજ્ઞાનનું વર્ગીકરણનો ખ્યાલ તો ફ્રાન્સના જાણીતા સમાજશાસ્ત્રી ઓગસ્ટ કાંત, હર્બર્ટ સ્પેન્સર, ઇમાઇલ દરખાઇન, રેડક્લી બ્રાઉન અને મેલિનોવસ્કી જેવા અનેક જે સમાજશાસ્ત્રીઓ, માનવશાસ્ત્રીઓ, રાજ્યશાસ્ત્રીઓ, આ જે થિંકરો છે, થિંકરોના થિંકિંગમાંથી જે પેદા થયું છે, એના વિચારોમાંથી પેદા થયેલો કાર્યાત્મકવાદ છે. એમને પોતે કાર્યાત્મકવાદ નથી આપ્યો, પણ એમના લખાણોમાંથી કાર્યાત્મકવાદનો ખ્યાલ વિકસ્યો છે, જેને કાર્યાત્મકવાદના બૌદ્ધિક સ્ત્રોતો તરીકે ઓળખવામાં આવે છે. આ બધા વિચારકોએ એમ કહ્યું, એમના વિચારોમાં એમ કહ્યું છે કે સમાજ વ્યવસ્થા પરસ્પરાવલંબી છે, એકબીજાના ઉપર આધારિત છે, અને શ્રમ વિભાજન એટલે કે કાર્યાત્મક જે વહેંચણી છે
એ કાર્યાત્મક વહેંચણીથી એક પ્રકારની એકતા ઊભી થાય છે. કાર્યાત્મક અને પાછળ આપણે સંઘર્ષવાદની પણ વાત કરવાના છે. સંઘર્ષવાદીઓ આનાથી વિરુદ્ધની વાત કરે છે કે કાર્યની વહેંચણીના પરિણામે સંઘર્ષ પેદા થાય છે, જેને સંઘર્ષવાદી તરીકે ઓળખવામાં આવે છે, કોન્ફ્લિક્ટ થિયરી. કાર્યાત્મકવાદીઓ એમ કહે છે કે સમાજની અંદર કાર્યાત્મક વિશ્લેષણ થવાના પરિણામે સમાજમાં એક પ્રકારની એકતા ઊભી થાય છે. કારણ કે દરેક લોકો એકબીજા ઉપર આધારિત છે, એકબીજાના ઉપર એને આધાર રાખવાનો છે, અને આધાર રાખવાનો હોય ત્યારે એની સાથે સંબંધો કેળવવા પડે. એની સાથે સંબંધો બગાડવાથી કાર્યાત્મક વિશ્લેષણ તૂટી જાય છે. દાખલા તરીકે બીજાની પાસેથી આપણે કંઈક લેવું હોય તો સુમેળ ભર્યા સંબંધો ડેવલપ કરવા પડે, જેને એકતા કહેવામાં આવે. સારું સ્કૂલમાં સારું શિક્ષણ મેળવીને સારા ટકા લાવવા હોય તો ભણનાર વિદ્યાર્થીએ બધાની સાથે સારા સંબંધો, યુનિટી, એકતા, એને વર્તન રાખવું પડે. વિરોધ કરવા જાય તો એની જરૂરિયાતો ના સંતોષાય. એને સવારે જાય એટલે ટીચરને ગુડ મોર્નિંગ કે બધાને વંદન કરે, પગે લાગે, નિયમોનું પાલન કરે, બધામાં લોકપ્રિય બને, તો વિદ્યાર્થી અને ટીચર વચ્ચેની એને એકતા કહેવામાં આવે છે. પરંપરાગત સમાજ વ્યવસ્થાની અંદર જે પરંપરાગત શ્રમ વિભાજન હતું એનું એક્ઝામ્પલ લઈએ તો દાખલા તરીકે એક ગામડું છે, તો ગામડાની અંદર જે બ્રાહ્મણ જ્ઞાતિ છે એ ધાર્મિક વિધિ વિધાનનું કામ કરે છે, ક્ષત્રિય જ્ઞાતિઓ ક્ષત્રિયતાનું કામ કરે છે, નિમ્ન જ્ઞાતિઓ એનું કામ કરે છે, ખેડૂત એનું કામ કરે છે, કારીગર જ્ઞાતિઓ એનું પોતપોતાનું કાર્ય, અલગ અલગ કાર્ય છે. એમ છતાં પણ એકબીજાની જરૂરિયાતો સંતોષવામાં એકબીજાની સાથે જોડાયેલા છે. જો એકબીજાની વચ્ચે અબોલા થઈ જાય તો એવું થતું નથી. કારણ કે બધી જ જરૂરિયાતો સંતોષવા માટે પોતે સક્ષમ નથી. એને પહેરવા માટે કપડાં જોઈએ છે તો દરજી કે વણકરની જરૂર પડે છે, પોતે કપડાં બનાવી શકતો નથી. તો દરજી સાથે એને સારા સંબંધો રાખવા પડશે. એને ધાર્મિક જે વિધિ વિધાનો એનો સ્વભાવ છે, ધાર્મિક ક્રિયાઓ, એના પ્રત્યેની આસ્થા કે શ્રદ્ધા છે, તો બ્રાહ્મણને એના ઘેર બોલાવો હશે તેની સાથે સારા સંબંધો રાખવા પડે. કારીગર જ્ઞાતિઓ પાસે સારા સંબંધો રાખવા પડે, કારણ કે બધું એને ખેતીના કામ માટે જે જરૂરિયાતી ઓજારો છે, ખેતી કરે છે પણ ઓજારો બનાવતા એને આવડતું નથી. એને ઠંડુ પાણી પીવું છે પણ પેલા માટલા બનાવનાર કુંભાર જ્ઞાતિ છે એવા માટલા પોતે નથી બનાવી શકતું જો માટલા જોઈતા હોય, કારણ કે એ વખતે તો જજમાની વ્યવસ્થા હતી, સેવાના સંબંધો હતા. તો પોતાની જરૂરિયાત માટે બીજા ઉપર આધાર રાખવો પડે છે, જેને પરસ્પરાવલંબન કહે છે. જેમ દૈહિક એકતા વિકસે છે એમ સમાજમાં પણ એક એકતા વિકસે છે. કાર્યાત્મક વિશ્લેષણના પરિણામે એક એકતા ઊભી થાય છે. તો આ બધા જે સમાજશાસ્ત્રીઓ છે કાર્યાત્મક વિશ્લેષણને સામાજિક એકતા તરીકે પરિભાષિત કરે છે, કારણ કે બધા એકબીજા ઉપર પરસ્પરાવલંબી છે. એમાંથી ટૂંકમાં આપણે બધા જે સમાજશાસ્ત્રીઓ વિશે જે બૌદ્ધિક રીતે આ કાર્યાત્મકવાદ સાથે જોડાયેલા છે એના વિશે આપણા સમયને ધ્યાનમાં રાખીને ટૂંકમાં થોડીક વાત હું કરી લઈશ. એમાં પહેલા છે હર્બર્ટ સ્પેન્સર. તો હર્બર્ટ સ્પેન્સરે એમનો જન્મ 1820માં અમેરિકામાં, બ્રિટિશ સમાજશાસ્ત્રી, અને
ઓગસ્ટ કાંતના વિચારોથી એ પ્રભાવિત થયા હતા. ઓગસ્ટ કાંતે જે વિજ્ઞાનનો ખ્યાલ આપ્યો હતો, સમાજમાં જે જુદા જુદા ભાગો વચ્ચે જે સમતુલા જે છે એની જે વાત કરી હતી, સમાજમાં જે જુદા જુદા ભાગો વચ્ચેનું જે પરસ્પરાવલંબન છે એની જે ઓગસ્ટ કાંતે વાત કરી હતી, એ વાતથી હર્બર્ટ સ્પેન્સર ખૂબ પ્રભાવિત થયા હતા અને એમને કાર્યાત્મકવાદ વિશે અથવા તો એમના લખાણોમાં, એમના સિદ્ધાંતોમાં કાર્યાત્મકવાદના મૂળ રહેલા છે એમ કહી શકાય. એમ કહે છે કે સમાજનું કદ વધે છે. એમને વિભેદનનો જે ખ્યાલ આપ્યો એમાં હર્બર્ટ સ્પેન્સર એમ કહે છે કે દિન પ્રતિદિન સમાજનું કદ વધતું જાય છે, વસ્તી વધારો થતો જાય છે, સમાજનું કદ વધે એ રીતે શ્રમ વિભાજનનું કદ પણ વધે છે, એમાં વિશેષીકરણનું મહત્વ પણ વધે છે. અને આ જે વિભેદનની પ્રક્રિયા છે એ વિભેદનના પરિણામે સમાજમાં એકતા ડેવલપ થાય છે, સમાજમાં એકતા વધે છે. દાખલા તરીકે ઉદ્યોગીકરણ થયું અને ઉદ્યોગીકરણના પરિણામે વિશ્લેષીકરણ થયું, કામનું વિભાજન થયું. અને આ જે ઉદ્યોગીકરણના પરિણામે જુદા જુદા કાર્યો કરનારા લોકોની યુનિટી વધી છે. જુદા જુદા કાર્યો કરનારા લોકોની વચ્ચે પારસ્પરિક સંબંધો મજબૂત થયા છે, કારણ કે બધા જ વિભાગો એકબીજાની સાથે જોડાયેલા છે, એકબીજાથી અલગ નથી. તો હર્બર્ટ સ્પેન્સરે જે વિભેદનનો ખ્યાલ રજૂ કર્યો હતો, એ વિભેદન એ પણ કાર્યાત્મકવાદનો બૌદ્ધિક સ્ત્રોત છે. ઇમાઇલ દરખાઇમ, જેમનો જન્મ 1858માં ફ્રાન્સના એક યહૂદી કુટુંબમાં એમનો જન્મ થયો હતો. એટલે કે યહૂદી કુટુંબના જન્મ એ લઘુમતી જે કોમ્યુનિટી છે, એ લઘુમતી કોમ્યુનિટીને કેવા કેવા પ્રકારના પડકારોનો સામનો કરવો પડે છે એની સમગ્ર શિક્ષણ એમને પોતાના કુટુંબમાંથી પ્રાપ્ત થઈ હતી. આવા ગરીબ પરિવારમાં જન્મેલા ઇમાઇલ દરખાઇમ એમ કે છે કે બીજા ઉપર આધાર રાખવો પડતો હોવાથી સમાજ વ્યવસ્થાઓ જે છે એ પરસ્પરાવલંબી છે, એકબીજા ઉપર આધારિત છે. એકબીજા ઉપર આધારિત હોવાથી એકતા ટકે છે. શ્રમ વિભાજન અને સામાજિક એકતા એકબીજાની સાથે જોડાયેલા છે. ઐતિહાસિક કાળક્રમમાં જેમ જેમ પહેલાના સમય અને આજનો સમય, જેને ઐતિહાસિક યુગથી માંડીને આજના યુગ સુધીની એમને વાત કરી છે, એમાં એમને કહ્યું છે કે જેમ જેમ શ્રમ વિભાજન વધારે ને વધારે જટિલ બનતું જાય છે, એમ સમાજની યુનિટી પણ વધારે મજબૂત બનતી જાય છે, સમાજમાં એકતા પણ વધારે મજબૂત બનતી જાય છે. એમને ઘણા બધા ઉદાહરણો આપ્યા છે. દાખલા તરીકે વિદ્યાર્થી આંદોલન હોય, મિલ કામદારોનું આંદોલન હોય, અથવા તો રિક્ષા ચાલકોનું આંદોલન હોય, અથવા તો કર્મચારીઓનું આંદોલન હોય. આને યુનિટી કહેવામાં આવે છે. એક જ પ્રકારનું કામ કરનારા લોકોની યુનિટી. અને એક જ પ્રકારનું કામ કરનારા લોકો જ્યારે પોતાનું કામ ત્યજી દે છે, એટલે કે આખી સમાજ વ્યવસ્થા પડી ભાગે છે. એટલે બધા ભાગો એકબીજાની સાથે જોડાયેલા હોવાના પરિણામે યુનિટી વધે છે. જેમ જેમ શ્રમ વિભાજન વધારે જટિલ બનતું જાય છે, યુનિયનો વધારે ને વધારે સંખ્યામાં વિકસતા જાય છે, એમ સમાજની યુનિટી વધારે મજબૂત બનતી જાય છે. દાખલા તરીકે અહીંયા પણ એક સામાન્ય ઉદાહરણ, દાખલા તરીકે રિક્ષા યુનિયન વાળા એક દિવસ માટે પોતાનું બંધનું એલાન આપે તો શહેરની સમગ્ર સમાજ વ્યવસ્થા ઉપર એની અસર થાય છે, કારણ કે રિક્ષા કર્મચારીઓ સાથે આખું શહેર એની સાથે જોડાયેલું છે. એ બંધનું એલાન આપે તો એના મહત્વની આપણને ખબર પડે છે. તો ઇમાઇલ દરખાઇમ પણ એમ કહે છે કે પરસ્પર સંબંધિત હોવાના પરિણામે એમાં વિખવાદ ઊભો થતો નથી, એમાં સંઘર્ષ થતો નથી.
પરંતુ એકતા મજબૂત થાય છે. તો એમને પણ એકતા ઉપર ભાર મૂક્યો હતો. એની સાથે સાથે એમ પણ કહે છે કે સમાજમાં જ્યારે વિકૃત શ્રમ વિભાજન થાય, અથવા તો એમ કહેવાય કે સમાજમાં અસ્વીકાર્ય ધોરણો દ્વારા શ્રમ વિભાજન થાય, જેને વિકૃત શ્રમ વિભાજન કહેવામાં આવે છે. આવો વિકૃત શ્રમ વિભાજન એટલે અસ્વીકૃત શ્રમ વિભાજન જ્યારે સમાજમાં પેદા થાય છે, ત્યારે હતાશા આવે છે, નિરાશા આવે છે, સંઘર્ષનું વાતાવરણ નીપજે છે. દાખલા તરીકે વ્યક્તિગત જે ક્વોલિફાઈડની વાત કરીએ, તો વ્યક્તિગત જ્યારે ક્વોલિફિકેશનના આધારે એને જ્યારે કામ મળે છે, પરંતુ એનું ક્વોલિફિકેશન અને એનું કામગીરી એની વચ્ચે સમતોલા ના હોય અને કોઈક જ્ઞાતિ, જાતિ, ધર્મના મૂલ્યો, માન્યતાઓના આધારે એની પસંદગી કરવામાં આવે અને કોઈ અધિકારી એને બનાવી દેવામાં આવે, તો એ એક કર્મચારીની નિમણૂક, જેને વિકૃત શ્રમ, એને જે કામની વહેંચણી આપી છે, કામ સોંપવામાં આવ્યું છે, અને વિકૃત શ્રમ વિભાજન કહેવામાં આવે. અને આ વિકૃતિ જે છે એ સંઘર્ષનું વાતાવરણ પેદા કરે છે, હતાશાનું વાતાવરણ પેદા કરે છે. એક તો કર્મચારી પોતાને કશું આવડતું ના હોય એટલે સતત ટેન્શનમાં રહે, સતત ચિંતામાં રહે. બીજી બાજુ એની સાથે જોડાયેલા અન્ય કર્મચારીઓ સાથે એને સતત સંઘર્ષ થતો રહે. તો આને વિકૃત શ્રમ વિભાજન કહેવામાં આવે છે. સમાજના ધારા ધોરણો પ્રમાણે એને કામગીરી આપવામાં ન આવે, અથવા તો ધારા ધોરણોનું પાલન કરવામાં ન આવે, તો સમાજમાં સંઘર્ષ, હતાશા જેવા પરિબળો મજબૂત બને છે. સમાજમાં અશાંતિ પેદા થાય છે. તો સમાજની અંદર શ્રમ વિભાજનથી સંઘર્ષ થતો નથી, એકતા આવે છે. પણ સંઘર્ષ ક્યારે થાય છે? અયોગ્ય લોકોને યોગ્ય કામ, અમુક પ્રકારનું કામ સોંપી દેવામાં આવે તો સંઘર્ષ થાય છે. એનામાં લાયકાત નથી, એનામાં આવડત નથી, એને કામ ફાવતું નથી, પરંતુ અમુક ચોક્કસ દબાણમાં આવીને એ કામગીરી એને સમાજ સોંપી દે, ત્યારે હતાશા અને સંઘર્ષને, સમાજમાં અવ્યવસ્થા, આ બધી જ પરિસ્થિતિ પેદા થાય છે. એટલે સંઘર્ષની સમજૂતી આપતા એમ કહે છે કે સંઘર્ષ એ કાર્યાત્મક વિશ્લેષણથી સંઘર્ષ નથી, પરંતુ અયોગ્ય વ્યક્તિને કામગીરી સોંપવાથી સમાજમાં સંઘર્ષ પેદા થાય છે. બાકી જો સમાજ સ્વીકૃત ધારાધોરણો પ્રમાણે વ્યક્તિને કામગીરી સોંપવામાં આવે તો સમાજનો વિકાસ થાય છે, સમાજ ટકે છે, સમાજમાં યુનિટી પેદા થાય છે. અને સમાજે જો પોતાને ટકવું હોય, પોતાનું સાતત્ય ટકાવવું હોય, સમાજે પોતાનો વિકાસ કરવો હોય, દરેક વ્યક્તિની જરૂરિયાતો સમયસર સંતોષવી હોય, તો કાર્યાત્મક વિભાજન, કાર્યાત્મક વિશ્લેષણ એ યોગ્ય રીતે થવું જોઈએ, એવું ઇમાઇલ દરખાઈન એમ કહે છે. પહેલાના સમયમાં જે કાર્ય થતું હતું, કાર્યની વહેંચણી થતી હતી, જેને સાદું શ્રમ વિભાજન કહેવામાં આવે છે. અને સાદું શ્રમ વિભાજન એના પરિણામે કેટલાક પ્રશ્નો પણ પહેલાના સમયમાં હતા. આજે શ્રમ વિભાજન એ જટિલ બન્યું છે, વિશેષીકરણ થયું છે, ઝીણવટ ભર્યું શ્રમ વિભાજન થયું છે. એક જ ટેબલ ઉપર કામ કરનારા લોકો, એક ટેબલ ઉપર કામ કરનારા 5 કર્મચારી હોય તો 5નું કાર્ય જે છે આગવું કાર્ય છે, એકબીજાનું કાર્ય એકબીજાને ફાવતું નથી, એને વિશેષીકરણ કહેવામાં આવે, ઝીણવટ ભર્યું કાર્ય વિભાજન કહેવામાં આવે. એક જ ટેબલ ઉપર એક એકાઉન્ટન્ટ બેઠો છે, એક કોમ્પ્યુટર ઓપરેટર વાળો બેઠો છે, એક એડમિન સ્ટાફ બેઠો છે, એક પત્ર વ્યવહાર કરનારો માણસ બેઠો છે. તો આ બધા માણસો પોતપોતાના કાર્યમાં નિપુણ છે, પોતપોતાના કાર્યની અંદર એ પોતાનું યોગદાન આપી એકબીજાનું કાર્ય નથી કરી શકતા, એને વિશેષીકરણ કહેવાય. તો ઝીણવટ ભર્યું વિશેષીકરણ વિકસતું જાય છે. આજે ઉદ્યોગીકરણ અને શહેરીકરણ ને નવા જે યાંત્રિકરણ જે થયું છે,
એના પરિણામે હવે સાદું સરળ પહેલાના જેવું શ્રમ વિભાજન નથી, પરંતુ વિશેષીકરણ થયું છે. એક સંસ્થાની અંદર, એક જ ઓફિસની અંદર, એક જ ઇન્સ્ટિટ્યૂટની અંદર અનેક કામો છે અને અનેક કામો કરનારા લોકો જુદા જુદા છે. એકબીજાનું કાર્ય એકબીજાને ફાવતું નથી, કારણ કે પોતાના કાર્યમાં જ એ પોતે નિપુણ છે. એકાઉન્ટન્ટનું કામ જે છે એ કોમ્પ્યુટર ઓપરેટર વાળો નહીં કરી શકે, અને કોમ્પ્યુટર ઓપરેટર વાળો છે એનું કાર્ય જે છે એ પેલો એકાઉન્ટન્ટ વાળો નહીં કરી શકે. પોતપોતાના કાર્યમાં નિપુણ છે. તો આને ઝીણવટભર્યું કાર્ય વિભાજન તરીકે ઓળખવામાં આવે છે. આપણે અહીંયા દરખાઈમે જે એકતાની વાત કરી, સામાજિક એકતાની વાત કરી, એટલે કે એકતાને આપણે એમ કહી શકાય કે સમાજના જુદા જુદા ભાગોનું કાર્ય જુદું જુદું છે, આમ છતાં પણ તેમની વચ્ચે જે સંવાદિતાપૂર્ણ સંબંધો જળવાઈ રહે છે, એ સંવાદિતાપૂર્ણ સામાજિક સંબંધોને સામાજિક એકતા તરીકે ઓળખવામાં આવે છે. એકતા બે પ્રકારની હોય, એક તો યાંત્રિક એકતા અને બીજી છે દૈહિક એકતા. યાંત્રિક એકતા એટલે કે પહેલાના સમયની અંદર વ્યક્તિ પરંપરાગત મૂલ્યોના આધારે જે એકતા જાળવતી હતી, એની સાથે સુસંગત એકતાઓ હતી, યુનિટી હતી, અને યાંત્રિક એકતા તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે અર્પિત દરજ્જાઓ જે છે, અર્પિત દરજ્જાઓના આધારે એની જે ભૂમિકાઓ છે અને એ ભૂમિકાઓ ભજવે છે અને સમાજની અંદર એક યુનિટી ઊભી થાય છે, આને યાંત્રિક એકતા કહેવામાં આવે છે. દૈહિક એકતા એટલે કે આધુનિક સમયની અંદર નવા મૂલ્યો, માન્યતાઓ, રીત રિવાજો અથવા તો ધોરણો પ્રમાણે વ્યક્તિ પોતે પોતાનું કાર્ય કરે છે અને કાર્ય કરીને સમાજમાં જે યુનિટી પેદા કરે છે, જુદા જુદા વિભાગો વચ્ચે વિસંવાદિતા અથવા તો સંવાદિતા પ્રાપ્ત કરે છે, એને દૈહિક એકતા. દૈહિક એકતા જીવશાસ્ત્રની જેમ અહીંયા ફરીવાર ઉલ્લેખ કરું કે જેમ દેહની અંદર એક યુનિટી છે અને દૈહિક એકતા કહેવામાં આવે છે. બરાબર આ જ લોજિક અહીંયા પણ ઇમેલ દરખાઈમે લાગુ પાડી છે કે શરીરના જુદા જુદા અંગો એકબીજાની સાથે જોડાયેલા છે અને તંદુરસ્ત શરીર, તંદુરસ્ત અવસ્થા એટલે બધા જ અંગો તંદુરસ્ત હોય એ માનવ દેહને તંદુરસ્ત માનવ દેહ કહેવામાં આવે છે. એમ સમાજની અંદર પણ જે જુદા જુદા વિભાગો છે, એ જુદા જુદા વિભાગોને પોતપોતાનું કાર્ય વ્યવસ્થિત રીતે કરીએ, પોતપોતાને વિકાસ માટેની પૂરો અવકાશ મળી રહે, એવા પ્રકારનું વાતાવરણ જેને સમાજની એકતા તરીકે અથવા તો સામાજિક દૈહિક એકતા, સામાજિક તંદુરસ્ત સમાજ વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવે છે, તંદુરસ્ત અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. અને આવો તંદુરસ્ત અવસ્થાવાળો સમાજ એ ટકી શકે છે. એને સમાજે ટકવું હોય, પોતાનું અસ્તિત્વ ટકાવવું હોય, સમાજને આગળ લઈ જવો હોય, તો આવી દૈહિક એકતા જેવો સમાજ હોવો જોઈએ. દૈહિક એકતા જો એમાંથી સમાજના કોઈ પણ એકાદ પાસાને જો અન્યાય કરવામાં આવે તો એને સમાજ નિર્બળ થતો જાય છે, સમાજ રોગિષ્ટ બનતો જાય છે. જેમ કે દેહની અંદર એક અંગમાં નિર્બળતા ઊભી થાય તો એને રોગિષ્ટ કહીએ છીએ. દેહની અંદર આવેલો રોગ, અને એ વ્યક્તિ તંદુરસ્ત વ્યક્તિ જેટલું કાર્ય કરી શકતો એમ નથી. એમ સમાજની અંદર પણ સમાજના જે જુદા જુદા અંગો છે, એમાંથી કોઈ એક અંગને સમાજ દ્વારા અન્યાય કરવામાં આવે, એના વિકાસને રોકી રાખવામાં આવે, તો એ અંગ નબળું પડે છે એમ કહેવામાં આવે, તો એને નબળો સમાજ કહેવામાં આવે છે, રોગિષ્ટ સમાજ. એનો રોગ એટલે કે સામાજિક સમસ્યાગ્રસ્ત સમાજ કહેવામાં આવે છે. અને આવા સમસ્યાવાળો સમાજ જે છે ક્યારેય પ્રગતિ કરી શકે નહીં, પોતાનું અસ્તિત્વ જે છે એ ટકાવી શકે નહીં. દાખલા તરીકે સમાજની અંદર જાતિ, જ્ઞાતિ, ધર્મના જે ભેદભાવો છે, પરંતુ એમાં સ્ત્રી અને પુરુષ બે સમાજના મહત્વના અંગો છે, પરંતુ સ્ત્રીને સંપૂર્ણ વિકાસ માટે એની ઉપર કેટલાક ધારાધોરણો લાગુ પાડીને એને દબાવી દેવામાં આવે તો સમાજ નબળો બને છે. પરંતુ જેટલા અધિકારો પુરુષોને આપવામાં આવે છે, એટલા જ અધિકારો જો સ્ત્રીઓને પણ આપવામાં આવે તો આને તંદુરસ્ત સમાજ કહેવાય. પરંતુ એક બે અંગ મહત્વના હોય, એમાંથી એક અંગને આપણે દબાવી રાખીએ, બે પગે ચાલનારો વ્યક્તિ હોય અને એને એક પગ જે છે એને આપણે બાંધી દઈએ અને એક પગે ચાલવાનું કહીએ, તો તંદુરસ્ત વ્યક્તિ પેલા બે પગે ચાલનારા વ્યક્તિ જેટલો પેલો અપંગ વ્યક્તિ ચાલી શકતો નથી. એમ સમાજના બે અંગો છે, સ્ત્રી અને પુરુષ, એમાંથી સ્ત્રીને આપણે અપંગ બનાવીએ અને પુરુષને વિશેષ અધિકારો આપીએ, તો આવો સમાજ જે છે એ સમાજ ક્યારેય વિકાસ કરી શકે નહીં. તો દરખાઈમ એમ કહે છે
કે આને દૈહિક એકતા તરીકે ઓળખવામાં આવે છે. આ જીવશાસ્ત્રની થિયરી જે છે એ સમાજને લાગુ પાડવામાં આવે છે. તો ઇમાનુએલ દર્ખામે આ સિવાયના પણ એને ધર્મ અને શિક્ષણ એના પણ અભ્યાસો કર્યા હતા, અને ધર્મ અને શિક્ષણ કેવી રીતે જોડાયેલા છે એના વિશે પણ વાત કરી છે. એને એનોમિક આત્મહત્યા એનોમિક ની પણ વાત કરી છે. અને આ બધા ની અંદર એને જે સિદ્ધાંતો પોતાના રજૂ કર્યા છે એ સિદ્ધાંતોની અંદર એને કાર્યાત્મકવાદ ના મૂળ એમનામાં રહેલા છે. મેલિનોવસ્કી નામના જે મનોવૈજ્ઞાનિક હતા, એમને પણ માનવશાસ્ત્રીય પરંપરાગત જે આદિવાસી સંસ્થાઓ હતી એ આદિવાસી સંસ્થાઓ કુટુંબ, લગ્ન, ધર્મ, જે જુદી જુદી જે સંસ્થાઓ છે એ સંસ્થાઓના કાર્યોનો અભ્યાસ કર્યો હતો. અને એ કાર્યોના અભ્યાસ દ્વારા એમને પણ એમ કહ્યું કે સંસ્થાઓ જે છે કાર્યાત્મક રીતે એકબીજાની સાથે જોડાયેલી છે, અને એના જે આ વિચારોમાંથી કાર્યાત્મકવાદનો ઉદ્ભવ થયો છે એમ કહેવાય. એટલે કે મેલિનોવસ્કી નામના માનવશાસ્ત્રી જે છે એ માનવ શાસ્ત્રીના લખાણો એ પણ બૌદ્ધિક સ્ત્રોત બને છે. હવે આપણે આ બધા બૌદ્ધિક સ્ત્રોતો જુદા જુદા જે માનવશાસ્ત્રીઓ, સમાજશાસ્ત્રીઓ, તત્વચિંતકો એ જે લખાણો, જે સિદ્ધાંતો આપ્યા છે એ સિદ્ધાંતોમાંથી કાર્યાત્મકવાદ ડેવલપ થયો છે. આટલી ચર્ચા કર્યા બાદ હવે આપણે ફંક્શનાલિઝમ એટલે શું, આપણે કાર્યાત્મકવાદ કેવી રીતે ઉદ્ભવ્યો, એના બૌદ્ધિક સ્ત્રોતો ક્યાં છે, એના વિશે આપણે વાત કરી. પરંતુ હવે જે મૂળ જે વાત કરવાની છે ફંક્શનાલિઝમ, કાર્યાત્મકવાદ. કાર્યાત્મકવાદ કોને કહેવાય અને કાર્યાત્મકવાદનો જેને ખ્યાલ રજૂ કર્યો છે એને વિશે આપણે વાત કરવાની છે. તો કાર્યાત્મકવાદના પ્રણેતા ટાલકોટ પાર્સન્સ 1902 ની અંદર અમેરિકામાં જન્મ થયો, અને સમકાલીન સમયની અંદર અમેરિકામાં જે અભ્યાસ કરનારા જે લોકો છે એને જે સમજૂતી આપવામાં આવે છે કાર્યાત્મકવાદ અંગેની, એમાં ટાલકોટ પાર્સન્સના લખાણો, ટાલકોટ પાર્સન્સના વિચારો એ એનું આગવું મહત્વ છે. તો ટાલકોટ પાર્સન્સ એ કાર્યાત્મકવાદી વિચારસરણીના હિમાયતી હતા, અને ટાલકોટ પાર્સન્સે એ કાર્યાત્મકવાદનો સિદ્ધાંતનું એમને સર્જન કર્યું હતું. તો કાર્યાત્મકવાદની અંદર ટાલકોટ પાર્સન્સ નામના જે સમાજશાસ્ત્રી છે એ સમાજશાસ્ત્રીએ એમને કહ્યું કે વ્યક્તિ જ્યારે ક્રિયા કરે છે ત્યારે ક્રિયા કરનાર એ કોઈને કોઈ ધ્યેય તરફ અભિમુખ હોય છે. કોઈ પણ ક્રિયા એ ધ્યેય વિનાની હોતી નથી. વ્યક્તિએ કંઈક પ્રાપ્ત કરવું છે, વ્યક્તિએ કંઈક મેળવવું છે, માટે સતત કંઈક ને કંઈક પ્રવૃત્તિ કર્યા કરે છે. ક્રિયા કરનાર એ માનવીનો દેહ નથી. માનવીનો દેહ ક્રિયા નથી કરતો, પરંતુ માનવીના દેહમાં રહેલો સ્વ, જેને આત્મલક્ષી પાસું કહેવામાં આવે છે, જેને જોઈ નથી શકાતું, એની અનુભૂતિ થાય, એને આત્મલક્ષી પાસું કહેવામાં આવે છે. તો વ્યક્તિમાં રહેલો પોતાનો સ્વ જે છે એ સ્વ એક ક્રિયા કરવા માટે પ્રેરિત કરે છે, વ્યક્તિને ક્રિયા તરફ લઈ જાય છે, વ્યક્તિને સતત એને પ્રવૃત્તિ તરફ દોરે છે. તો ક્રિયા કરનાર એટલે કે વ્યક્તિમાં રહેલો સ્વ, અને દરેક વ્યક્તિમાં પોતાનો સ્વ જુદા જુદા પ્રકારનો હોય છે, એનો અંતરાત્મા જુદો જુદો હોય છે, એની વિચારસરણી જુદી જુદી હોય છે. માટે તો દરેક વ્યક્તિનું કાર્ય જુદું જુદું છે.
દેહ સમાન છે, માનવીનો દેહ એ સમાન છે અને સ્વ માટે દેહ હોવો જોઈએ, પણ ક્રિયા માટે સ્વ મહત્વનો છે, દેહ મહત્વનો નથી. દાખલા તરીકે આંખ જોવાનું કાર્ય છે, પણ જોવાનો આદેશ એનામાં રહેલો સ્વ જે છે એને આદેશ આપે છે. એનું મન જેવું કે એવું આંખો જુએ છે. આંખ તો માત્ર સાધન છે. હાથ પ્રવૃત્તિ કરે છે, પરંતુ એનું મન કે એવી પ્રવૃત્તિ કરે છે. પગ દોડે છે, પણ કેટલું દોડવું એનો આદેશ એનો પોતાનું મન કે એટલું એ પોતે દોડે છે. હાથ, પગ, આંખો, આ તો બધા એના સાધનો છે, સ્વના સાધન છે. એના અંતરાત્માના આ બધા સાધનો છે. તો ક્રિયા કરનાર એ વ્યક્તિમાં રહેલો સ્વ છે. અને આ સ્વ એ ધ્યેયામુખ હોય છે, ધ્યેય તરફ દોડવાનું કામ કરે છે. જેવું એને ધ્યેય, જેવું એને ગોલ જોઈતો હોય એ ગોલ તરફ પ્રેરાય છે. એની કેટલીક શરતો હોય છે, એના કેટલાક સાધનો હોય છે. તો એને એક્શન સ્કીમ તરીકે ઓળખાય. તાલકોટ પાર્સન એમ કહે છે કે સામાજિક ક્રિયાઓ જે છે એ સામાજિક ક્રિયાઓ એના દ્વારા સમાજમાં વ્યક્તિને કામ મળે છે, શ્રમ મળે છે. માટે વ્યક્તિના વિશ્લેષણ, કાર્યના વિશ્લેષણને સમજવું હોય તો એનો શરૂઆત એ એક્શન પ્લાન એટલે કે વ્યક્તિની ક્રિયા કરવાના જે ઉદ્દેશો છે, ક્રિયા શા માટે વ્યક્તિ કરે છે, એને સમજવું જોઈએ. એને સામાજિક ક્રિયાની યોજના કહેવામાં આવે છે. સામાજિક યોજનાના જુદા જુદા તત્વો છે, લક્ષણો છે. તત્વો એટલે બીજી ભાષામાં, સાદી ભાષામાં એના તત્વો કહેવામાં આવે છે. પહેલું તત્વ છે ક્રિયા કરનાર વ્યક્તિ પોતે, એટલે કે વ્યક્તિમાં રહેલો સ્વ. બીજું તત્વ છે ગોલ, એનું ધ્યેય. વ્યક્તિ સતત દોડ્યા કરે છે, કારણ કે વ્યક્તિને કંઈક ને કંઈક પ્રાપ્ત કરવું છે. એનો ગોલ છે, એને દોડાયા કરે છે, એને સ્થિર બેસી નથી રહેવા દેતો. દાખલા તરીકે વ્યક્તિએ MA કરવું છે, માસ્ટર ડિગ્રી મેળવવી છે, તો એનો ગોલ છે કે માસ્ટર ડિગ્રી મેળવવી. અને માસ્ટર થઈ ગયા પછી ગોલ એનો પૂરો નથી થઈ જતો. માસ્ટર થઈ ગયો, એનો ગોલ પૂરો થયો, પણ તરત જ એનો સ્વ છે એ તરત જ એનો બીજો ગોલ પકડી લે છે, બીજો ધ્યેય પકડી લે છે કે માસ્ટર થયા પછી મારે PhD કરવું છે. ગોલ બદલાઈ જાય છે. સ્વ છે PhD થયા પછી એને આરામ નથી આપતો, એને તરત જ એમ કે મારે પ્રોફેસર થવું છે. થઈ ગયા પછી મારે આ ભૌતિક સુખ સુવિધાઓ જોઈએ છીએ, મારે સારું ઘર જોઈએ, ગાડી જોઈએ, બાળકો જોઈએ. જ્યારે મૃત્યુ પથારી પડ્યો હોય ત્યારે છેલ્લે છેલ્લે એ કહે છે કે મને ગંગાજળ આપો, મને તીર્થયાત્રાએ લઈ જાઓ, મને ભજન કરવા. એને શરીરમાં જ્યાં સુધી એનો સ્વ, એનો જીવ જ્યાં સુધી છે ત્યાં સુધી એને જપવા નથી દેતો. તો આ કાર્યની અંદર ધ્યેય ખૂબ મહત્વનો છે. ધ્યેય હાંસલ થયા પછી તરત જ બીજું ધ્યેય એનું સ્થાન લઈ લે છે. માટે વ્યક્તિ સતત કાર્ય કર્યા કરે છે, સતત દોડ્યા કરે છે. તો આ દોડવા માટે એને કેટલાક સાધનોનો ઉપયોગ કરવો પડે છે. એમને એના હાથ પગ છે, પરંતુ એ સિવાય સમાજ સ્વીકૃત કેટલાક જે ધારાધોરણો છે, જે નીતિ નિયમો છે, રાજ્યના કાયદા કાનૂનો છે,
એ કાર્યકરોની મર્યાદામાં રહીને એને ગોલ હાંસલ કરવાનો છે. દાખલા તરીકે એને પૈસાવાળો બનવાનો ગોલ હોય તો પૈસાવાળો કેવી રીતે બનવું? તો સમાજ સ્વીકૃત વ્યવસ્થા ધોરણો પ્રમાણે એને પૈસાવાળો બનવાનું છે. કોઈની ચોરી કે લૂંટફાટ કે ખૂન કરીને નહીં, એ સમાજ સ્વીકૃત સાધન કે ધોરણ નથી. સમાજ સ્વીકૃત સાધનોની મર્યાદામાં રહીને એને પોતાનો ગોલ હાંસલ કરવાનો છે. એમએની ડિગ્રી જોઈએ છે તો ચોરી કરીને નહીં, પરંતુ યુનિવર્સિટીના કે બોર્ડના જે ધારાધોરણો છે, ધારાધોરણો, નીતિ નિયમો, રૂલ્સની મર્યાદામાં રહીને એને એ ડિગ્રી પ્રાપ્ત કરવાની છે, તો સમાજ એને સ્વીકારે છે. તો આવા કેટલાક ધારાધોરણો, નીતિ નિયમો પણ હોય છે સમાજમાં. માટે ગોલ સુધી પહોંચવું અઘરું છે અને મહેનત કરવી પડે છે. તો વ્યક્તિનો ગોલ એ વ્યક્તિને સતત ક્રિયા તરફ અભિમુખ કર્યા કરે છે. વ્યક્તિનો ગોલ સામાજિક વ્યવસ્થા તરફ અભિમુખ બનાવે છે. એના વિશેની વાત ડિટેલમાં આપણે હવે પછીના કાઉન્સેલિંગમાં કરીશું. અહીંયા આપણે ફક્ત કાર્યાત્મકવાદ એના વિશે આપણે ચર્ચા કરી છે. કાર્યાત્મકવાદના બૌદ્ધિક સ્ત્રોતો વિશે વાત કરી છે. અને કાર્યાત્મકવાદ જેને વિચાર રજૂ કર્યો છે, અથવા તો કાર્યાત્મકવાદના જે સ્થાપક છે એવા ટાલકોટ પાર્સનના પ્રાથમિક વિચારોની અહીંયા વાત કરી છે. આગળની વાત આપણે હવે પછીના સેશનમાં કરીશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.